ભાવનગરના ભાલ પંથકમાં આવેલા માઢિયા ગામમાં જમીન પ્લોટની ફાળવણી મુદ્દે ગ્રામજનોમાં ભારે વિરોધ અને રોષ જોવા મળી રહ્યો છે। ગ્રામ પંચાયત અને સ્થાનિકોનો આક્ષેપ છે કે પંચાયત કે ગામ લોકોને જાણ કર્યા વગર 28 જેટલા પ્લોટ અન્ય વિસ્તારમાંથી આવેલા વિચરતી વિમુક્ત જાતિના લોકોને ફાળવી દેવામાં આવ્યા છે। છેલ્લા 50 વર્ષથી સ્થાનિક માલધારી, દેવી પૂજક અને કોળી સમાજના લોકો પ્લોટની માંગણી કરી રહ્યા હોય આ ફાળવણી તત્કાલ રદ કરી ગામ તળની જમીન પ્રથમ સ્થાનિક જરૂરિયાતમંદોને ફાળવવામાં આવે તેવી માંગ ઉઠી છે। અમારા ગામમાં મુખ્યત્વે 3 જ્ઞાતિ છે, ભરવાડ, દેવી પૂજક અને કોળી। તો આવી કોઈ અન્ય જે સમાજ જે અમે એના વિશે જાણતા પણ નથી, તો એવા સમાજને અમારા ગામમાં પ્રવેશ કરવાની પણ મનાઈ છે। તો આવા કોઈને ડાયરેક્ટ કલેક્ટર કઈ રીતના પ્લોટ ફાળવી શકે તેની દરખાસ્ત મામલતદાર દ્વારા કરવામાં આવી છે। તો ગામતળ નેમ કરવા માટે ગામતળનો અભિપ્રાય લીધા વગર સીધો જ પ્લોટ ફાળવી દેવામાં આવેલા છે। કાયદેસર નિયમ શું હોય છે? પંચાયતની અંદર અભિપ્રાય કઈની બેઠક કરવી જોઈએ એવો નિયમ છે? ખાસ તો નિયમ પ્રમાણે જોઈએ તો ગામ પર નિયમ કરવા માટે ગ્રામ પંચાયતનો અભિપ્રાય લઈ એનો ઠરાવ કરી અને ગામના જે ઘણા બધા અમારે કુટુંબ એવા છે કે જેની પાસે હાલ જગ્યા નથી, તો એને અવારનવાર અમે કલેક્ટર સાહેબને પણ રજૂઆત કરેલ છે કે એમને જમીન ફાળવો। પછી અમારા સ્કૂલના મેદાન માટે, હાઈસ્કૂલ માટે, આરોગ્ય કેન્દ્ર માટે પણ અમે જમીન માગેલી છે, પણ એ કરવામાં આવતું નથી। આવી રીતે અલગ કોઈ અન્ય વસ્તીના લોકોને ડાયરેક્ટ પ્લોટ ફાળવી દેવામાં આવ્યા છે। અમારા ભાલ પંથકના માઢિયા ગામમાં નટ બજાણિયા વિમુક્તિ જાતિ જે સરદારનગરમાં રહે છે, એવો દરખાસ્તમાં હુકમ છે જે સરકારે ગ્રામ પંચાયતને વાસ્તવિક પૂછવું જોઈએ, કલેક્ટર સાહેબ કે અધિકારીઓને પૂછવું જોઈએ, અથવા એના નિયમ ચોક બહુ વધારે માહિતી તો ગામ લોકો ન હોય, પણ પંચાયતને પૂછ્યા વગર 29/7 આ સીધી દરખાસ્ત ગ્રામ પંચાયતમાં એવી માંગી કે તમે આમાં સહી સિક્કા કરીને અમને આપી દો, અમે 23 પ્લોટ આ લોકોને ફાળવીએ છીએ। જે ગામમાં 3 જ્ઞાતિ રહે છે, માલધારી સમાજ, દેવી પૂજક અને કોળી સમાજ। હવે અન્ય જ્ઞાતિને એક આરે 28 પ્લોટ ફાળવી દેવા એ કયા પ્રકારનો ન્યાય કહેવાય? જે ગામને હકીકતે ગામના લોકોને જરૂર છે। આ તો ઓલા જેવું છે, ઘરના છોકરા ગંતી જાકે બહારના આટો ખાય। આ વસ્તુ તદ્દન વ્યાજબી નથી।